19/4/2006ના રોજ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે જે પોલીસનો જે આખો કેસ છે એ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર તત્કાલીન જે મુકેશ કુમાર સાહેબ હતા એમની ઓફિસે 22થી 24 જણાનું ટોળું ગયું અને કોઈ રજૂઆત કરવાની બાબતે માથાજીક થતાં ત્યાં મારવામાં આવ્યો કમિશનર સાહેબને અને ત્યારબાદ ત્યાંના જે ઓફિસના સ્ટાફને પણ એના કર્મચારીઓને મારવામાં આવ્યા અને એના પછી ત્યાં થોડી તોડફોડ કરવામાં આવી. એવો આખો પોલીસનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ ફરિયાદ આ કામે કરવામાં આવી હતી, જેમાં આરોપી તરીકે ઉદયભાઈ કાનગડ, નીતિનભાઈ ભારદ્વાજ, ત્યારબાદ કમલેશભાઈ મીરાણી, કશ્યપભાઈ શુક્લા વગેરે લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને એમાં મારધાડની કલમો, રાયટિંગની કલમો, જાહેરનામાના ભંગ કરવાની કલમો અને ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટની કલમો મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસના અંતે તમામ આરોપીઓની અટક કરી અને એમના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું અને આટલા વર્ષો બાદ આજરોજ IM શેખ સાહેબની કોર્ટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે હાલના તમામ આરોપીઓને, આખો કેસ ચાલી જતા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે. ખાસ તો કેટલા હતા આમાં આરોપીઓ? કુલ 22 આરોપીઓ હતા. જે મેં નામ લીધા એ મુજબના એ સહિતના ટોટલ 22 આરોપીઓ હતા અને કેસ દરમિયાન 3 આરોપીઓનું અવસાન પામ્યું હતું. એટલે એમની સામેનો જે કેસ હતો એ એબેટ થઈ ગયો હતો અને બાકીના જે 19 લોકો છે તેમની વિરુદ્ધ આખો કેસ ચાલેલો અને આજે કેસના અંતમાં બંને પક્ષોની દલીલને ધ્યાને લઈ અને બધાય પુરાવાને ધ્યાને લઈને નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકેલ છે. બીજા કયા નામો હતા? બીજા નામો જો જોવામાં આવે તો નરેન્દ્રભાઈ સોલંકી, હરિભાઈ ડાંગર, લાલુભાઈ પારેખ, વલ્લભભાઈ દુધાત્રા, જયશ્રીબેન પરમાર, દેવરાજભાઈ મકવાણા, અતુલભાઈ પંડિત સહિતના ટોટલ 22 વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.